હેલો ફ્રેન્ડ્સ, આજે મેં પરવા માટે વેજ ટિક્કી છે તે બનાવી હતી, તો વિચાર્યું એની રેસીપી છે તે તમારી સાથે પણ શેર કરું. તો એના માટે અહીંયા મેં એક તપેલીની અંદર પાણી લીધેલું છે અને તેની અંદર શાકભાજી છે તે બાફવા માટે રાખી દેવાની છે. અહીંયા મેં બીટ, બ્રોકલી, 2 બેબીકોર્ન અને 1 બટેકું છે તે લીધેલું છે. હવે અહીંયા શાકભાજીને કવર કરી અને 10થી 15 મિનિટ માટે આપણે તેને બાફવા દઈશું. 10થી 15 મિનિટ જેવું છે તે હવે થઈ ગયું છે અને બધા જ શાકભાજી છે તે એકદમ સારી રીતે બફાઈ અને તૈયાર થઈ ગયા છે. એક વખત ચેક છે તે કરી લઈશું અને જો ન બફાણા હોય તો થોડી વાર વધારે રાખી અને એકદમ સારી રીતે તેને બાફી લેવાના છે. હવે એક બાઉલની અંદર પૌવા છે તે મેં ધોઈ અને લીધેલા છે. ચોખાના જે પૌવા આવે તે ધોઈ અને લઈ લેવાના છે. તેની અંદર આપણે બ્રોકલી છે તે એડ કરી અને તેને એકદમ સારી રીતે પીસી લઈશું. બ્રોકલી છે તે ઇઝીલી પીસાઈ જાય છે, એટલા માટે તેને ડાયરેક્ટ એડ કરેલી છે અને બાકીના બધા શાકભાજી છે તેને આપણે આવી રીતે ખમણી અને એડ કરવાના છે, જેથી કરી અને એની અંદર લમ્સ છે અથવા તો ગાંઠા છે તે ન રહે અને એકદમ સારી રીતે આપણી ટિક્કી છે તે બની અને તૈયાર થઈ જાય. આ રેસીપી છે તે નાના બાળકોને તો ભાવશે જ, સાથે સાથે મોટા લોકોને પણ ખૂબ જ ભાવશે. તમે એક વખત ટ્રાય કરજો, ખૂબ સારી એવી લાગે છે. અને જો તમે મોટા એટલે કે તમારા માટે જો બનાવતા હોય તો આને ફ્રાય છે તે કરી લેવી, જેથી કરી અને એકદમ ક્રિસ્પી એવા ટિક્કી બનશે. તો હવે અહીંયા થોડું એવું મીઠું છે તે એડ કરી દેવાનું છે. અહીંયા મેં ચપટી જેટલું જ મીઠું છે તે લીધેલું છે અને મીઠું મિક્સ કરી અને હાથની મદદથી આપણે તેને એકદમ સારી રીતે મસળી લેવાનું છે. આવી રીતે મસળશું એટલે ચોખાના પૌવા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બધા જ શાકભાજીની સાથે. તો હવે તેને 5થી 10 મિનિટ માટે રેસ્ટમાં રાખી દઈશું અને પછી તેની નાની નાની ટિક્કી છે તે બનાવી લેવાની છે. અહીંયા મેં એક ગોરંડું લઈ અને એકદમ નાની એવી ટિક્કી છે તે બનાવી લીધી છે. તો બસ આ જ રીતથી આપણે થોડી એવી મોટી રાખી અને બધી જ ટિક્કી છે તે તૈયાર કરી લઈશું. તો અહીંયા ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને થોડું એવું ઘી લગાવી અને સાતળી લઈશું. આવી રીતે તવા ઉપર ઘી લગાવી અને ટિક્કી છે તે તેની ઉપર રાખી દેવાની છે. અહીંયા નીચે ઘી લગાવ્યું છે જેથી ટિક્કી છે તે થોડી એવી ક્રિસ્પી બનશે અને ફ્લેવર પણ સારો એવો આવશે. તો 2થી 3 મિનિટ માટે આપણે ટિક્કી છે તેને ચડવા દેવાની છે અને ઉપર પણ ઘી છે તે લગાવી દઈશું, જેથી કરી અને તેને આપણે જ્યારે પલટીએ ત્યારે નીચેનો ભાગ છે તે પણ નીચે ન ચોટે અને એકદમ સારી એવી આપણી ટિક્કી છે તે બની અને તૈયાર થઈ જાય. તો હવે આવી રીતે પલટી અને બધી જ ટિક્કી છે તેને આપણે ફરીથી બંને બાજુથી શેકી લેવાની છે. તો અહીંયા આ રેસીપી છે તે તમે તમારા બાળકો માટે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે બંને બાજુથી ટિક્કી છે તે એકદમ સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું અને થોડીવાર ઠંડી છે તે થવા દેવાની છે. તો હવે અહીંયા મેં પર્વને આ ટિક્કી છે તે આપેલી છે. હવે આપણે એને જ પૂછી જોઈએ કે કેને ભાવે છે કે નહીં. પર્વ, મમ્મમ કેવું છે? પર્વને મમ ભાવે છે? ભાવે છે મમ્મમ? અરે વાહ!